વડોદરામાં મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિની ઉજવણી, જેમાં બીએપીએસ દ્વારા વિશાળ જન્મજયંતિ મહોત્સવનું આયોજન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના સીએમ ઉપસ્થિત. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અપાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્વનું નિવેદન. તેમણે કહ્યું કે અમે આજે અહમ શૂન્ય તરફ આગળ વધી રહ્યા છીએ. જબલપુરમાં જન્મેલા મહંત સ્વામીની અદ્ભુત જીવનયાત્રા, સંત શાસ્ત્ર, મંદિર આપણી સંસ્કૃતિનું મજબૂત કેન્દ્ર રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે હજારો લોકોને વ્યસન મુક્ત કરાવ્યા તેવું પણ નિવેદન આપ્યું. સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહનજી યાદવનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે આ જન્મોત્સવ નહીં પરંતુ ગુણાતીત પરંપરાનો ઉત્સવ છે. મારા જીવનમાં ક્યારેય મેં આટલું ભવ્ય આયોજન નથી જોયું. અમે પણ ભગવદ્ ગીતા શ્લોક પઠણનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આજે આપણને બધાને એટલા બધા અહીંયા આજે જેટલા આયા છે બધાને મારો પોતાનો અનુભવ એવું કહી શકું કે આપણી પોતાના વ્યવહાર જીવનની કોઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન આજના આ સત્સંગમાંથી લઈને જવાય એવું છે. અને પ્રમુખ સ્વામી મહારાજ અહમ શૂન્ય કેટલા થઈ ગયા છે કે આજે રાષ્ટ્રપતિ મહામહિમ અબ્દુલ કલામજી એમની એ ખુરશીમાં બેઠા છે મહારાજશ્રીને, એ પોતે નીચે પલાઠી વાળીને બેસી ગયા છે. આ અહમ શૂન્યની વિનમ્રતા જુઓ, તમે એની તાકાત જુઓ. હજુ આપણે આપણા જીવનમાં આ બધું લાવવાનું બાકી છે, એટલે એની તરફ આપણે આગળ વધવું જોઈએ. અહમ શૂન્ય થવું જ પડે એવું છે. એટલે અમે મહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે અહમ શૂન્ય તરફ જે આગળ વધી રહ્યા છીએ એમાં અમને બળ આપે. बधाई देना चाहता हूं. वास्तव में इतना सुंदर आयोजन मेरे जीवन में नहीं देखा. मैं आपको बधाई दे रहा हूं, आपके माध्यम से महाराज जी को बधाई दे रहा हूं. आज इस स्थान पर 1566 से अधिक बच्चों ने अपनी 15,000 माफ करना, मैंने अपनी सरकार के माध्यम से गत वर्ष 2024 में गीता पाठ के माध्यम से गीता पाठ का पुरुषोत्तम अध्याय के आधार पर गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड बनवाया था. તો અહીંયા ડોક્ટર મોહનજી યાદવ દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ જન્મોત્સવ એ જન્મોત્સવ નથી પરંતુ ગુણાતીત પરંપરાનો ઉત્સવ છે. મારા જીવનમાં મેં ક્યારેય આટલું ભવ્ય આયોજન જોયું નથી તેવું કહ્યું.